હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મજામાં છીએ. આજે ઉઠા જ છીએ. દિવલો ઉપર મેચ હતો તો આવ્યો. બહુ ખતરનાક મેચ ચાલે હે ભાઈ. ઉઠતું આવ તાર જવું હોય તો 14,000માં 200 મારી દીધા હે ઇન્ડિયાએ. તો આપણે જાય ઉપર જોઈએ. ગેઝીઝ ઇનિંગ બ્રેક આવ્યો હતો તો હું હે ને ઓવર્સ ગ્રાઇન્ડ કરવા આવી ગયો એટલી વારમાં. અને આ બીન્સ જે આપણે કઠોળ પલાળીને સાંજે રાખીએ એ મેં કીધું હે ને ઇનિંગ બ્રેક થઈ જાય ને ન્યૂઝીલેન્ડની દાવ ચાલુ થઈ જાય એની પેલા કરતો હું એમ બ્રશ કરતો આવ્યો અને આ ગ્રાઇન્ડ કરીને કરતો આવ્યો. પાછો મેચ ચાલુ થઈ ગયો. જાય ફટાફટ છેલ્લી ઓવરમાં શિવમ દુબે બહુ માર્યા બહુ ખતરનાક. મજા આવી ગઈ. જઈ આવે ઇન્ડિયાની જીતનું રાહ જોવા માટે ઉપર. ગઝીઝ ફાઇનલી એને જીતી ગયા. બહુ મજા આવી. પેલાની 15 ઓવર જોકે જોવાની હતી. દિવલો મને હે ને બહુ હેરાન કરતો હતો. પેલી 15 ઓવર જોવાની હતી મેં કીધું ઉઠાડાઈ ને. રાતે 4 વાગે સૂતો હતો. એમ તો 3 વાગે હોઈ જાય. કારણ હું તમને પછી કહીશ. આપણે બોરિયા બિસ્તર લઈને બહાર નીચે આવી ગયા છીએ બધું. અને આપણે રેસ્ટોરન્ટ જવા માટે ઓલરેડી મોડું થઈ ગયું છે. આપણે 2 વાગે પહોંચવાનું અને 1:30 ઓલરેડી વાગી ગયો. બરાબર હે. તો હવે જલ્દી કપડાં બદલાવી રેડી થઈ અને નીકળીએ. ઓલા આપણા કઠોળ પલાળ્યા હું બાઈફા એને હે ને ટિફિનમાં પેક કરી. બીજો કાંઈ ટિફિન છે નહીં. જલ્દી ફટાફટ. વાહ, આજે કેનાલ તો જો બહુ એટલે બહુ. બાકી આટલી મેં ઉપર વરસાદ પડે ને ત્યારે જ જોઈએ. પણ આજે છે ને પ્લસમાં ટેમ્પરેચર છે ને એટલું બધું, એટલે બરફ ઓગળ્યો હોય છે ને કેનાલમાં આટલું બધું પાણી હોય છે. બહુ એટલે બહુ જ આવી છે. બહુ એટલે બહુ હાવ નીચે હોય હર વખતે તો અહીંયા જવાનું ત્યારે. અને આજે કંઈક વધારે જ લેવલ વધી ગયું છે. આટલું બધું ના હોય નકર. પણ આજે ટેમ્પરેચર તે 10 ડિગ્રી જેવું છે. કાલે 15 ડિગ્રી હતો, આજે 10 ડિગ્રી. તો ઉપરથી આવ્યું હોય છે બધું બરફ વગેરેનું. પવન તો બહુ છે પણ ઠંડી નથી એટલી બધી. એટલે જેકેટ વચન ખુલ્લું રાખીને ત્યાં હાલી હતું. ગયો બચી ગયો. હાલે આઈટમ. હાજી વીરે કી હાલે તોડા? માતાજી તેનું જંગા રાખે. માતાજી તેનું જંગા રાખે. આ આઈટમ હે. ચલો ભાઈઓ, ચલો જલ્દી. એટલી મોટી આઈટમ નહીં હે. મોટી આઈટમ હે. અને પાછો ઉભો રહેવાનો જોશે, કપડા પહેરશે. તેલ નાખ્યું હતું ભાઈ. આજ તો બાબલો બનીને આવ્યો હતો. નાઈસ. ના એમ તો રેકોર્ડિંગ થઈ ગયું, વાંધો નહીં. આ અરમાને આઈટમ જ છે. એ તો મોટી છે. વિન્ટર જેકેટ ને જેકેટ ભાઈ. હાલો. બહુ વધારે ઠંડી. 5 ડિગ્રી હે અને -10 નહીં -15 ડિગ્રીનું જેકેટ લઈને આવ્યો. હા
આઈટમ કેવો સારો સેક્સી દેખાવ છે એનો. એ પત્યું પતિયું કોનું છે મળવાની એકદમ સારું નથી યાર. જે મળવાની એનું પત્યું બેકગ્રાઉન્ડ બહાર નીકળે બેકગ્રાઉન્ડ સારું જ છે ફ્રન્ટ ગ્રાઉન્ડ તો સારું છે ને હા. ફ્રન્ટ ગ્રાઉન્ડ માં હું હતો એટલે હું વિડીયો ઉતારું એટલે એવું કહો ક્યાં નહીં આવે હાય હાય કા મોસમ હે હું બતાવું તમને લોકોને રવિભાઈ ની બતાવે બેક નો આવતો ખબર નહીં ભાઈ 14 પ્રો આજે મસ્ત ક્લિયર સ્કાય છે મસ્ત એક તારો દેખાય છે જોઈ રહ્યો ક્લિયર સ્કાય નો કહેવાય એક ના, બીજો એક નહીં, આયરો બહુ બધા યાર હે એમ તો હે હાલ ને માની ગયા એટલે ક્લિયર સ્કાય એટલે છે મેં ગાઈઝ ને બહાર બતાવી દીધો ખાલી ઉપર નહીં આમ આ બાજુ આ બાજુ કઈ નહીં જો આ બધું આવડી મર્સિડીઝ બેન્ઝ રેડી ઓય હોર્ન નહીં મારવાનો આ કેનેડા હે આ તારું ઘર નહીં આ કેનેડા હે બરોબર આ બરાબર હાલો ચાલે ચાલુ કર આપણી ગાડી બગાડ હોય ગાડી બગાડ ક્યાં જવું છે? ઓય, હોર્ન નહીં મારવાનું. કેનેડા છે ભાઈ. कैनेडा है भाई આ જો गांडो डायन सलाह ले अभी लोग चल रहे हैं अब क्या चालू कर रहे हैं ब्लॉग आपको ब्लॉग में आना है नहीं तो गाना बंद कर दीजिए आप आंटी आंटी हाय आंटी हाय कर दीजिए हाय करो हाँ चलो આપણે જઈએ चल दे यार वीरे चल दे यार की करदा पे आया આ આપણી રામ સવારી ઉપડી હે રામ પ્યારી માં રામ સવારી કઈક સારું હવે કઈક લાગે પણ આ બ્લોગર હે ને જરાક પહેલી વાર બ્લોગ ઉતારે એટલે એટલે સૌથી વધારે વ્યૂ આવશે ઇન્ટર્નશિપ ઓકે સોરી બ્રો બ્લોગર તમારા સીટ બેલ્ટ નહીં પહેરો પકડો ગાઈસ સીટ બેલ્ટ પહેરો ભાઈ સીટ બેલ્ટ પહેરી લે ટૂટુ વાગ્યા રાખશે ને ભાઈ જો ટૂટુ તો હજી હાલશે જો પકડી પાડ્યો ને તો $300-400 ની ટિકિટ ફાટશે તારા નામની એમ કે હવે તું માઇનોર નહીં રહ્યો બંધ કરી દે. લાઈટ બંધ નથી થતી એનાથી હવે તો થઈ જાય પેલા નથી થતી એનું હું સીલ બેલ્ટ પહેરી લીધો હાલો અમારે આ હે ને ગ્રીન થવાની જરૂર નથી તોય ગ્રીન થઈ જઈએ સિગ્નલ આપણે જઈ શકીએ કાઈ નહીં કેનેડામાં રાઈટ ટાઈમ ફ્રી હોય રાઈટ જવા માટે આપણને ઉભા રહો ઇન્ડિયામાં લેફ્ટ હેન્ડ ફ્રી હોય લેફ્ટ હેન્ડ ફ્રી હોય આસ્તો એવું ઇન્ડિયામાં હા હું તો કાંઈ નોઝદાર આપીને બેઠો હા. હતો ભાઈ. ઇન્ડિયામાં લેફ્ટ હેન્ડ એમનેમ હોય ને અહીંયા રાઈટ હેન્ડ એમનેમ હોય કેમ કે ત્યાં લેફ્ટમાં ગાડી હાલે એટલે અહીંયા રાઈટમાં હાલે એટલે સારો જોક મારો કોઈ appreciate જ નહીં કરે. શું બોલ અહીંયા લેફ્ટમાં બોલે, હાલે બોલે. ત્યાં રાઈટમાં હાલે દાદા આ ટોપા અહીંયા રાઈટમાં હાલે કોઈ કીધું અહીંયા રાઈટ સાઈડ હાલે કઈ ગાડી અચ્છા એમ નહીં અચ્છા એમ રાઈટ સાઈડ હા. તો લેફ્ટ સાઈડ આવે સ્ટીયરિંગ ની વાત નહીં થતી રોડની મારો વાત joke આવતી. સાંભળ્યો છે? હા ના બોલ તું આ પેલા બંધ કર દે તો તારો જોક સાંભળો આને કીધું. હા બોલ એટલું ફોકસ મારા માટે. હું હતો બોલ ગીત તો અલા, આ લોકો કહેતા હતા ને કે રાઈટ ટર્ન ફ્રી હોય, હા. ઇન્ડિયામાં લેફ્ટ ટર્ન ફ્રી હોય. ને હું તો ભાઈ $10 $10 આપીને ટર્ન મારો. $10 આપીને ટર્ન મારતો અરે જોક નું કઈ વયું ગયું, ટાઈમિંગ અચ્છા નહીં ખબર પડે. ગાઈઝ હસજો હો, હસવાનું હતું આમાં આપણે હસે હસે ગધડિયા હસ રે એક નંબર જોક તો મજા આવી ગઈ આજ સુધીમાં હવે મારી જીવનમાં આવો જોક નહીં આવ્યો ભાઈ સાંભળી છે નહીં આ કઈ જોક હતું હા હવે એનું અંદર છે ને બહુ ડીપ એનાલિસિસ કરવું પડશે કે $10 ની એની વાત કરશો $10 એની વાત કરતો એનો હતો ટર્ન મરાતો હતો રાઈટ વિચાર તું સોંગ સાંભળ. હાથમાં છે ને કાંઈક તો અળવિતરું જ હશે કઈક તો અડવિતરું જાય છે સીધું થાય છે જ નહીં એટલે હારું હાલો લાઈટ બંધ કરી દો આ નામ ઉપર કારણ કે મામા પકડશે ઉભા રાખે કાંઈ મામા આવું કામ પકડે લાઈટ આ બંધ ગયેલી કેમ આમાં? અત્યારે એમ નહીં લાઈટ ચાલુ હોય તો મામા પકડે ના. એવું થોડી હોય કીધું તું મને એવું કાંઈ નહીં ઉપર એટલે હાઈવે ઉપર ગાડીની અંદર લાઈટ ચાલુ ના હોવી જોઈએ ના રાખે. કેમ ચાલુ આપણી ઈચ્છા રોકીને પૂછી શકે બધું લાયસન્સ માંગે. હા એ એ તો છે આપી દઈશું. આ લાઈટ તો લીગલ નહીં ઇલીગલ નહીં ને એમ કહું નથી? ઇલીગલ તો ગાડી બધું કામ આલ્યું છે સાચી વાત છે ઓહો.
ઓહો વાહ તાલિયા જ્યારે બહુ વધારે વિચારો ત્યારે વધારે આ બધાનું આયલું રહેવાનું હું લાઈટ ચાલુ કરું ક્યાંથી થઈ હા થઈ આ બધાનું આયલું રહેવાનું ભાઈ હું ઘરે જઈને મળવા આવે તમને હું બનાવ્યું હોય છે જોવું પડશે ભૂખ બહુ લાગી ચલો ઓવર એક્ટિંગ થઈ ગઈ આંટી પેલા હા મારી પાસે 2 લાઈટ મળીએ ओके आंटी मिलते हैं गुड नाइट टू एवरीबॉडी बाय बाय टू एवरीबॉडी મળીએ તારી શિફ્ટ નહીં કાલે મળીએ અમારી બેની ઓફ છે દુલાની હે કાલે સારું હાલ હા ગાઈઝ આપણે એને રેસ્ટોરન્ટથી બી આવી ગયા છીએ અને નાઈ રેડી થઈ ગયા છીએ ખાવામાં તમને બતાવું જો મગભાત છે મસ્ત મજાના આપણને ભૂખે લાગી છે અને આ વ્લોગને અહીંયા પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો કાંઈ બી ક્વેશ્ચન હોય વાત કરવી હોય મળવું શું કાંઈ ડિસ્કશન કરવી હોય કાંઈ ક્વેશ્ચન હોય પૂછવું હોય તમારે કમેન્ટ કરજો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરજો બરાબર આપણે અવેલેબલ છે તમારા માટે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ